महावीरं जनातम चैत्यवन्दन सूत्रस्य व्याख्येयं विधीयते। આનંદકારી ભગવાન નરેન્દ્ર સરસ્વતી મહારાજ લલિત વિસ્તરા નામના ગ્રંથની અંદર ભાવ પૂજાની અંદર આવતા જે દંડક સૂત્રો છે એ દંડક સૂત્રોનું વિવેચના આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. કારણ કે સૂત્રોની અંદર મુકાયેલા જે રહસ્યો છે એ રહસ્યો સુધી આપણે પહોંચી શકીએ તેવું નથી. કદાચ આપણી અનુપ્રેક્ષાની અંદર આ બધી વસ્તુઓ આવે તો શાસ્ત્રીય સબૂત, શાસ્ત્રીય એની સપોર્ટ આવા મહાપુરુષોની વિવેચનાઓ દ્વારા આપણને પ્રાપ્ત થતો હોય છે. વિચારો તો ગમે તે આવતા જાય, પણ એ વિચારો વ્યવસ્થિત છે, ઓન ટ્રેક છે, એ નક્કી કરવાનું કામ શાસ્ત્રો કરતા જતા હોય છે. અને આ મહાપુરુષો મેં તમને કીધેલું કે માત્ર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી એમણે આ ગ્રંથોના સર્જન કર્યા નથી. જ્ઞાનાવરણની સાથોસાથ મોહનીય કર્મ જે હતું કે જે સૌથી વધુ આપણા આત્માની વિષમ સ્થિતિ કરવામાં મેજર રોલ જેનો છે, આ મેજર રોલ, અને એવા મેજર રોલની અંદર જે મોહનીય કર્મ છે એ મોહનીય કર્મનો નાશ થાય. મોહનીય કર્મનો નાશ એ જ જેનું શાસનનું મિશન છે. બાકીના 7 કર્મો સ્વાભાવિક ખતમ થઈ જાય તેમ છે. એટલે જ શાસ્ત્રો કહે છે કમ્માણ મોહણી. શાસ્ત્રોની અંદર ક્યાંક સૂત્રો આવે છે અને આવતા સૂત્રોની અંદર આ સૂત્ર મૂક્યું છે કે જો કર્મોની દુનિયાને તમારે જીતવી હોય તો કર્મોનો રાજા મોહરાજ છે, અને મોહરાજની ઉપર વિજય પ્રાપ્ત કરો. કમ્માણ મોહણી એટલે કર્મનો નાશ થઈ જ જાય છે. વેલ માછલીને મારવી સહેલી નથી. સાગરની અંદર જે વેલ હોય છે, અને વેલ માછલી 200-500 ફૂટની લંબાઈ સાથે 500 કિલોનું વજન જેની પાસે છે, આખાના આખા હાથીને જ ગળી જાય એટલી મોટી વેલ માછલી. એની ઉપર તમે બંદૂકની ગોળીઓ ચલાવો તો બંદૂકની ગોળીઓ એને કઈ અસર કરતી નથી. ચાલે રાખે, કશું જ નથી થતું. તો એ વેલને વેલના શિકારીઓ કેવી રીતે મારે, શું કરે? અને ત્યારે ત્યાં આગળ કહે છે શિકારીઓની દુનિયાની અંદર આવા બધા સંશોધનો થતા હોય છે. જેને જે વસ્તુ મેળવવી હોય એની અંદર એની R&D ચાલતી હોય. આ વાત મારી સમજજો બરાબર. જે મેળવવું હોય, જો તમારે સુખ મેળવવું હોય તો સુખ માટેની R&D તમારા જીવનમાં ચાલતી જાય. ગઈકાલ સુધી નાવા માટે તમને લાઈફ બોય સાબુ સારો લાગતો હતો અને લાઈફ બોય લાવતા હતા. સુખ માટે લાઈફ બોય જોઈએ, ઓકે, પણ હવે કોઈ એમ કીધું કે ના, લાઈફ બોય કરતા લક્ષ સારો છે. અને આપણે એક્સપિરિયન્સ કર્યો, R&D થઈ અને R&D માં નક્કી થયું લાઈફ બોય આઉટ, લક્ષ ઇન. હા, લક્ષ ઇન થઈ ગયો. વળી પાછા આગળ વધતા ગયા. કોઈ એમ કીધું કે નાના સાબુથી ન નવાય, આપણે તો શેમ્પુ લાવવો પડે, અને એમાં હેર શેમ્પુ અલગ અને બોડી શેમ્પુ અલગ, અને એ શેમ્પુ અલગ ગોઠવાતા જાય અને એનાથી નવાય. એટલે સુખની R&D ચાલતી જાય છે. અને સમગ્ર વિજ્ઞાન, સમગ્ર સંસાર સુખની R&Dની પાછળ પોતાની તમામ શક્તિ, તમામ સંપત્તિ, તમામ સમય, તમામ બુદ્ધિ વાપરી નાખે છે. સુખની R&D કરતા જાય. શેમાં સુખ વધારે છે, કયું સુખ સારું છે, સાચું છે, એને માટે કોઈ પ્રયત્ન નથી. સારું અને શ્રેષ્ઠ માટેનો પ્રયત્ન ચાલુ છે, અને એને માટેની આપણી દોટ વધતી જાય છે. કારણ કે આપણને સુખમાં રસ છે. 8.5 કરોડ લોકો આ સંસારની અંદર છે. એ 8.5 કરોડ માનવોની અંદર લગભગ 8.5 કરોડ માનવો માત્ર સુખ માટે પ્રયત્ન કરી રહ્યા છે. ઠીક છે, 50 હજાર લાખ જેવા તમારા મારા જેવા હોય કે જે લોકોને સુખ સાઈડમાં છે, અને એને માટે સુખને માટે R&D કરવાની નથી. કારણ કે આપણા મગજની અંદર એક વાત સ્પષ્ટ છે કે સુખ માત્ર ને માત્ર પુણ્યથી પ્રાપ્ત થનારી ચીજ છે. સાબુ તો નિમિત્ત છે, બાકી સુખ પુણ્યથી મળે છે. હા, એટલે સાબુથી સુખી થઈ જવાતો હોત તો સાબુ લગાડનારા બધા સુખી હોત.
પણ એવું તો છે નહીં. માટે માટે આપણા મગજની અંદર આ વાત સ્પષ્ટ છે કે સુખ નસીબથી આવે છે. સારું ગણો, શ્રેષ્ઠ ગણો, ઉત્તમ ગણો, ગમે તે ગણો. હા, નસીબથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીની પાસે સુખની શું કમી ના હતી, અને છતાં આંધળા થઈ ગયા, આંખો ફૂટી ગઈ. 700 વર્ષ સુધી જેની પાસે જબરજસ્ત ચક્રવર્તીનું સુખ હતું, પણ એ ચક્રવર્તીના સુખની વચ્ચેથી એવી એક ઘટના બની કે જેમાં આંખો ફૂટી જાય છે, કોક ફોડી નાખે છે, અને ફોડી નંખાયેલી આંખોની સાથે પોતાની જિંદગી અંધાપાની અંદર પસાર કરવાની છે. નસીબના કારણે બધા જ સુખ મળી ગયા, પણ એ નસીબની અંદર એક એવું હતું, એટલે ખીચડીની અંદર જેમ પથ્થર આવી જાય ને, આ સરસ મજાની ખીચડી હોય, વેજીટેબલ બધું બરાબર નાખેલું હોય, સ્મેલ એની જોરદાર આવતી હોય, અને આમ ખાવા માટે તમે ડીશની ઉપર બેઠેલા હો, અને ત્યાં તમે 2-4 કોળિયા ગયા, મજા આવી ગઈ, અને એમાં 5મો કોળિયો આવે છે અને એમાં પથ્થર ઘૂસી જાય છે, અને ઘૂસી જતાની સાથે ખીચડીની મજા સમાપ્ત થઈ જાય છે. દરેક નસીબની અંદર કાંકરો ગોઠવાયેલો છે. હા હા, એટલે એક વાત સમજી રાખજો, સ્વભાવનું સુખ એ જ સાચું સુખ છે. બાકી બધા નસીબના સુખ કાંકરા વાળા છે. કોકના નસીબમાં 5 કાંકરા હોય, કોકના નસીબમાં 50 કાંકરા હોય, કોકના નસીબમાં એકાદ કાંકરો હોય, પણ હોય ને હોય જ. હા, સાચું બોલો, તમને નસીબનો આનંદ છે કે કાંકરાની ફરિયાદ છે? નસીબનો આનંદ કે કાંકરાની ફરિયાદ? તમને કહો ને, ભિખારીને આઠું આપો ને તોય એને પેટ ભરીને ખાય, અને તમને સારું મળે તોય તમારી ફરિયાદ હોય. એટલે સાચું બોલો, સમાધાન કરવાની તાકાત ભિખારીમાં વધારે છે કે નસીબદારોમાં વધારે છે? કમ નસીબો સમાધાન વધારે કરી શકે છે કે નસીબદારો સમાધાન વધારે કરી શકે છે? સારું મળે તોય શિકાયત કરવી એ નસીબદારોનું કામ છે, અને જેવું મળ્યું તેમાં ખુશ રહેવું એ કમ નસીબોની સ્થિતિ છે. આ જેવું મળ્યું હતું ચાલે, ખુશીથી. હા, ખુશીથી. પર્યુષણ પહેલા હું ખુશીથી વ્યાખ્યાન કરતો હતો, અને પર્યુષણ પછી, એટલે પર્યુષણ પહેલા હું નસીબદાર હતો, ને હવે તારક ના નસીબદાર હોત તો તમે આવત ને. એટલે કમ નસીબ, પણ વી આર હેપી. હા, વી આર, એવું માનતા હો તો બહુ સારી વાત છે. ના માનો છો મારી સામે ખાલી. હા, અહીં આગળ તમને ખબર છે કે શિક્ષક બહુ કડક છે, માની લેવામાં મજા છે ને તો 2 લાકડી પડે એમ છે, એટલે માનીને ચાલો. હું એ કહેવા માંગુ છું કે કમ નસીબ માણસ સમાધાન કરી શકે છે, નસીબદાર માણસ ફરિયાદ કરે, અને કમ નસીબ માણસ સ્વીકાર કરે. સ્વીકારવાની તાકાત કમ નસીબની પાસે છે, સ્વીકારીએ છે, બરાબર છે, ચલો ખાવાનું એઠું મળ્યું પણ પેટ ભરીને ખવાયું તો ખરું, સારું. કોણ જોવા ગયું છે એઠું છે કે સારું છે? પેટ ભરાયું બસ. એટલે કમ નસીબને પરિણામ દેખાય છે, અને નસીબદારને આસપાસના સંયોગો દેખાય છે. હા, પોતાના સંયોગોની અંદર નસીબદાર માણસ, અને જે સંયોગોને જુએ છે એ ભૂલ કાઢે, અને પરિણામને જુએ છે એ ખુશ થાય. હા, સંયોગોને જુએ છે, આમ છે, આમ છે, આમ છે, અને એની અંદર જે જાય છે. એટલે એક વાત સીધી હું તમને કરી દઉં, મળતા સુખની આરએનડી છોડી દો, સ્વીકારી અને આગળ વધો. જે સુખ મળ્યું છે એમાં આરએનડી નહીં, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નો રિસર્ચ, નો ડેવલપમેન્ટ, ઓનલી એક્સેપ્ટમેન્ટ, ઓનલી એક્સેપ્ટન્સ, નથિંગ. જે છે બરાબર છે, ચાલો. હા, ચક્રવર્તીઓ પણ ફરિયાદ વિનાનું સુખ મેળવી શક્યા નથી. ઇન્દ્ર અને નરેન્દ્ર પણ ફરિયાદ વિનાનું સુખ મેળવી શક્યા નથી. ફરિયાદ વિનાનું સુખ માત્ર વિરક્ત અને વિતરાગીઓ જ પ્રાપ્ત કરી શકે છે. હા, એટલે વિરક્ત આત્માઓ ફરિયાદ વિનાના સુખની અંદર,
વિરાગી આત્માઓ, વિતરાગી આત્માઓ ફરિયાદ વિનાના સુખની અંદર કોઈ ફરિયાદ જ નથી. એવું સુખ માત્ર ને માત્ર વિરક્ત અને વિતરાગીઓના પાસે જ હોય છે અને એની સાથે જીવે છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આ સંસારની અંદર જો આપણી પાસે આવી એક ભૂમિકા ઉભી થઈ હોય અને થયેલી એ ભૂમિકાને જોઈ અને હરિભદ્ર સરીશ્વરજી મહારાજ કહે છે કે આ ચૈત્યવંદન સૂત્રો જે છે કે જેની અંદર પ્રભુ આલંબન તરીકે ગોઠવાયા છે. આલંબન એટલે આલંબનનો અર્થ શું? આમ દાદરો ચડતા જૂના જમાનામાં દોરડું લટકાવાતું. હા, સીડીની અંદર દોરડું લટકાવાય. એ દોરડું શું કહેવાય? હા, આધાર. આલંબન. આલંબન એટલે શું? દોરડું ચડાવતું નથી પણ ચડવામાં મદદ કરે છે. પડતા હોય તો બચાવવાનું કામ દોરડું કરે છે. હા, એટલે દાદરામાં દોરડું બાંધ્યું હોય તો રસ્તામાં દોરડું બંધાતું નથી, દાદરામાં દોરડું બંધાય. અને દાદરામાં દોરડું બાંધ્યું હોય એ શું કહે છે? એક જ વાત કરે છે, ચડવું હોય તો હું મદદ કરીશ અને પડીશ તો હું તને બચાવવામાં પણ મદદ કરીશ. એટલે મને પકડી લઈશ તો પડતો બચીશ, મને પકડી લઈશ તો ચડી શકીશ. આનું નામ આલંબન છે. આમ પાલિતાણા ચડતા તલેટીની અંદર લાકડીઓ મળે છે. ચડવાનું પગથી છે કે લાકડીથી છે? પગથી. પણ લાકડીની આલંબન છે, ટેકો છે. એમ પરમાત્મા ટેકો છે, મદદ કરે છે જો ચડવું હોય તો, અને પડતી વખતે પરમાત્મા બચાવી લે છે જો બચવું હોય. હા, પ્રભુ બચાવી લે છે. નંદીશેણને બચાવી લીધો, પડ્યા નંદીશેણ, પણ શાસ્ત્રો કહે છે સાધુતા ગઈ, વ્રત ગયા, મુનિ જીવન ગયું, સમ્યક દર્શન બચી ગયું. પડતા નંદીશેણને પ્રભુએ બચાવી લીધા. બચાવી લીધા. સત્વથી સાધુ બન્યા. નંદીશેણ ભગવાનની મદદથી સાધુ નથી બન્યા, પોતાના સત્વથી સાધુ બન્યા છે. કારણ કે આકાશમાંથી દેવવાણી થઈ છે. હા, દેવવાણી થઈ છે કે રાજકુમાર નંદીશેણ મારા સૈનિકનો દીકરો છે. 500 કન્યાઓની સાથે આના લગ્ન થયા છે. 500 કન્યાઓની સાથે નંદીશેણના લગ્ન છે. અને મહારાજા સૈનિકના દીકરા તરીકે દીક્ષાની તૈયારી કરે છે. પ્રભુ દીક્ષા આપો. અને તે વખતે આકાશમાંથી દેવવાણી થાય છે, નંદીશેણ તમારું પતન છે. કારણ કે તમારું મોહનીય કર્મ નિકાચિત છે. તમે મુનિ જીવનની અંદર ટકી નહીં શકો, તૂટી જશો. અને છતાંય નંદીશેણ પોતાના સત્વથી, હા, પરિસ્થિતિ પ્રતિકૂળ હોવા છતાં પણ સામા પ્રવાહે ચાલવું એ સત્વ છે. અને સત્વની સાથે નંદીશેણ ઉતરી પડે છે. દેખા જાયગા, પતન હોગા તબ માન લેંગે. અને ભગવાન પણ નંદીશેણને રોકતા નથી, આવી જા. જેમ દેવવાણીમાં ભગવાન દેવોએ જોયું છે એમ પ્રભુએ પણ વિતરાગતામાં જોયું છે. પણ દેવોને માત્ર પતન દેખાયું, પ્રભુને વિકાસ પણ દેખાયો. પડવાનું છે એટલું જ્ઞાન દેવોને થયું, પણ પ્રભુને એ પણ દેખાયું કે અત્યારે 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનકે અને પતન નહીં પામવા માટેના બધા જ પ્રિકોશનો લેવાની જબરજસ્ત અપ્રમત્તતા, જાગૃતિ, આ બધું નંદીશેણને પરમાત્મા જુએ છે. એટલે ભગવાન દેવવાણીથી જીનવાણી ચડી ગઈ. ભગવાને રોક્યા નથી, અટકાવ્યા નથી. આવી જા. આજ સત્વની પૂજા પરમાત્મા કરે છે. નંદીશેણના આત્માની અંદર જાગૃત થયેલું જે સત્વ છે એ સત્વને પુષ્પ ચડાવવાનું કામ સાક્ષાત પરમાત્મા મહાવીર દેવ કરે છે કે નંદીશેણ, હું તારા સત્વની પૂજા કરું છું, આવી જા. આવી દેવવાણી છવા છતાંય તું પીછેટ નથી કરતો, ધન્યવાદ છે. ચાલો આવો. અને નંદીશેણ પ્રભુની હાથે રજોહરણનો સ્વીકાર કરે છે. પતન ન થાય માટે જંગલોમાં રહે છે. મોહનીય કર્મનો ઉદય થયો, પહાડ ઉપર જઈ
અને જંપા પાત કરવા માટે જાય છે. પહાડ ઉપરથી ખીણમાં પટકાઈ જાય છે. મરી જવું છે, જીવવું નથી. અને પહાડ ઉપરથી આમ પટકાય છે. પટકાતાની સાથે ત્યાં આગળ પહાડની અધિષ્ઠાયક દેવી નંદીશનને ઉચકેલા છે. મહારાજ, આયુષ્ય લાંબુ છે, મરી નહીં શકો, જીવવું જ પડશે. અને જો આયુષ્ય લાંબુ છે, દેવીએ કીધું જીવવું જ પડશે, તો નંદીશન કહે છે મારે બચવું જ પડશે, જીવવું પડશે. જો ફરજ છે તો બચવું પડશે. એ મારી પોતાની તાકાતથી મારે પ્રયાસ છે. એટલે બચવું છે તે પ્રયાસ છે, જીવવું છે તે નસીબની વાત છે. અને નંદીશન વાર ઘોર સાધનાઓની અંદર ઘોર તપ, વાસના અને લાલસાનું એક જબરજસ્ત કનેક્શન છે, જબરજસ્ત કનેક્શન છે. માટે જ શાસ્ત્રો કહે છે કે જો લાલસાને તોડશો તો વાસના સ્વાભાવિક રીતે તૂટી જશે. કારણ વાસના ઇમારત છે અને લાલસા તેની નીંવ છે. એમાંથી વાસનાઓ પ્રગટ થાય છે. માટે આપણે ત્યાં આંબિલના તપને શ્રેષ્ઠ તપ તરીકે ગણાયો છે. શરીરની જરૂરિયાત પૂરી થઈ જાય છે અને લાલસા બિલકુલ જાગતી નથી. અને આંબિલમાં જો લાલસા જાગે તો વાત પૂરી થઈ ગઈ. લાલસા ન જાગે એટલા માટે ભગવાને આંબિલ શોધ્યા. પરમાત્મા તો તપ ઉપવાસને જ તપ કહે છે, અને એ જ તપની પેરિટીની અંદર પ્રભુ પાછા આંબિલને મૂકે છે. જ્યાં વિગય છે ત્યાં તપ નથી. આ કાન ખોલીને સાંભળી લો. એટલે એકાસનું એ તપ નથી, એ વ્યવસ્થા છે. શરીરની નેસેસિટી માટેનું એકાસનું છે. મનની નીડ માટેનું બેસનું છે, અને મનની ગુલામી માટેની નૌકારશી છે. એટલે તમે મનના ગુલામ થાવ ત્યારે નૌકારશી, મનની જરૂરતને સ્વીકારો તેનું નામ બેસનું, અને શરીરની જરૂરિયાત એનું નામ એકાસનું. હાલ શરીર માટે જરૂરી છે એકાસનું કરો. અને ખાવાનું કોના માટે? મન માટે કે શરીર માટે? કોના માટે ખાવાનું? મન માટે કે શરીર માટે? હા, એટલે બે દ્રવ્યથી શરીર ચાલે. નક્કી કરવું છે બે દ્રવ્ય જ વાપરવા. તમે જ કીધું ખાવાનું શરીર માટે છે, તો અધર ધેન ટુ ઓલ આર ફોર મન. અધર ધેન ટુ ઓલ આર ફોર મન. બધા જ મન માટે છે, બધા જ. હા, અને એ તાકાત છે. આ ચાલે છે. અમારા દાદા ગુરુદેવ પ્રેમ શ્રી ઈશ્વરજી મહારાજ 16 વર્ષની ઉંમરની દીક્ષા છે. 84 વર્ષની ઉંમરનો કાળ ધર્મ છે. 55 વર્ષ સુધી લગાતાર અખંડ એકાસના છે. અખંડ 55 વર્ષ. 300 શિષ્યોના ગુરુ એકાસના. અને એકાસનાની અંદર એવું કહે છે, અને અમારા ગુરુદેવ કહેતા હતા કે માત્ર 2 જ દ્રવ્યોના એકાસના, માત્ર 2 દ્રવ્યો, રોટલી ને દાળ અથવા રોટલી ને દૂધ, ધેટ્સ ઓલ. બસ શાક ફરસાણ કુછ નહીં, કુછ ભી નહીં, માત્ર 2 દ્રવ્ય. અને આગળ સાંભળો, 7 જ મિનિટમાં એકાસનું પૂરું. વિધિન 7 મિનિટ્સ. 7 મિનિટની સમાપ્ત. કઈ લાલસાની ઉપર કંટ્રોલ હશે. અને માટે શ્રમણ જગતની અંદર પ્રેમ શ્રી ઈશ્વરજી મહારાજને મહાબ્રહ્મચારી તરીકે છેલ્લી સદીની અંદર મુકાયેલા હતા. વાસનાનો વિચાર સુદ્ધા આ મહાપુરુષના અંતરાત્માની અંદર, અંતર મનની અંદર જાગ્યો નથી. હા, જાગ્યો નથી. માટે એમના આશીષની અંદર જબરજસ્ત સામર્થ્ય પ્રગટ થયું છે. હું એ વાત કરું છું કે નંદીશેણ બચવા માટે લાલસાને કંટ્રોલમાં લઈ અને અનેક પ્રિકોશનો
વાસના ન જ જાગે એના માટેના કરે છે. અને અનેક પ્રિકોશનોની વચ્ચે હોવા છતાં નંદીશહેરનું પતન થાય છે. પણ એ પતનની અંદર પ્રભુ આલંબન બની અને ડૂબતા નંદીશહેરને ડૂબવા દેતા નથી. ડૂબી જાત, હા, બરબાદ થઈ જાત, જીવન સમાપ્ત થઈ જાત, અષાઢા ભૂતિની જેમ નટણીઓની પાછળ મુનિ જીવન છોડી અને ચાલ્યા જાત વતન. પણ નંદીશહેરના જીવનની અંદર પતન આવવા છતાં હું પતિત છું એવો જે અહેસાસ છે એ સમ્યક દર્શન છે. અપરાધને અપરાધ તરીકે જોવો એનું નામ સમ્યક દર્શન છે. અપરાધને જરૂરત તરીકે જોવો એનું નામ મિથ્યા દર્શન છે. તમે જે ગુનો કરો છો એ ગુના તરીકે દેખાય એ સાચું દર્શન. સમ્યકનો અર્થ જ છે સાચું. આ ગુનો છે, આ ન જ કરાય, ના થાય. શી રીતે થાય? કરાય જ નહીં. એટલે ગુનાને ગુના તરીકેનું દર્શન શાસ્ત્રો કહે છે સમ્યક દર્શન છે. ગુનાને જરૂરત તરીકે જોવું, મારી જરૂરત છે, એ મિથ્યા દર્શન છે. અને ગુના એ જ મારી લાઈફસ્ટાઈલ છે, એ મહામિથ્યાત્વ છે. હા, મહામિથ્યાત્વ. આ મારી લાઈફસ્ટાઈલ છે મારા સાહેબ. લાલસા કરવી, ગુસ્સો કરવો, અહંકાર કરવો, કોકને ઉતારી પાડવો, ઇટ ઇઝ માય લાઈફસ્ટાઈલ. હું આ જ રીતે જીવું છું. મને આમાં કશું જ અજુગતું લાગતું નથી. ત્યારે શાસ્ત્રો કહે છે પિત્વા મોહમય મદિરામ ઉન્મત્તિ ભૂતમ જગત. ભર્તુહરિયાના શતકની અંદર આ પંક્તિ આવા માણસો માટે મૂકે છે અને કહે છે મોહની મદિરા પીધેલી છે અને એના લવારા ચાલે છે. હું આ જ રીતે, આ જ રીતે. એટલે એક વાત સમજી રાખજો, દોષને દોષ તરીકે ન દેખાતા હોય છોડો, પણ દોષને જરૂરતથી ઉપર મત જવા. એ મંદ મિથ્યાત્વ છે, માર્ગાનુસારિતાની ભૂમિકા છે. ક્રોધ કરવો પડે છે માટે કરું છું, જરૂરી છે માટે કરું છું. સારો છે માટે નહીં, જરૂરી છે માટે. સારો છે માટે નહીં, જરૂરી છે. અને માટે હું એનો સ્વીકાર કરું છું. હા, માટે હું એને સાચવું છું. એટલે ક્રોધ જરૂરી છે, સારો નથી. એનું નામ જરૂરી. પણ ક્રોધ સારો છે એનું નામ લાઈફસ્ટાઈલ જોઈએ. અને એવા મા બાપને ત્યાં કોઈ દીકરો ઠંડો હોય, શાંત હોય, કોકનો માર ખાઈને આવ્યો હોય તો મમ્મી એમ કે ડફોડ છે, માર ખાઈને આવાય, શું કરીશ મોટો થઈને, કોણ તને છોડશે? એટલે માર ખાનારો જેને ખોટો લાગે એને કર્મોના માર ખાવા માટેની તૈયારી ચાલુ રાખવાની. એટલે ક્રોધ સારો છે. ક્રોધ મીન્સ તમામ દોષ. કારણ કે આમ તમારી દુનિયાની અંદર ગુસ્સો આમ ક્લાઇમેક્સ ઉપર જતો હોય, નાની નાની બાબતોની અંદર એકદમ શોર્ટ ટેમ્પર થઈ જવાતું. માટે હું આ ગુસ્સાની વાત લઉં છું. અને એ જ છે, એટલે જ શાસ્ત્રો કહે છે કે આ સમ્યક દર્શન છે. અને નંદીશહેરની પાસે પોતાના પતનને મહાપતન માની અને નંદીશહેર બેઠા છે. ભોગ માટે નથી બેઠા, કર્મો પૂરા થાય અને નીકળી જવું છે. અને એને માટેનું વેઇટિંગ નંદીશહેરનું ચાલે છે. એટલે ભગવાન આલંબન છે.
ફરી યાદ રાખજો, ચડવાનું તો જાતે જ છે, મદદ ભગવાનની છે. એટલે એવી ફરિયાદ ક્યારેય કરતા નહીં, મારા સાહેબ 40 વર્ષથી ભગવાનની પૂજા કરું છું પણ હજુ કોઈ બદલાવ આવ્યો નથી. બદલાવવું નથી માટે નથી આવ્યો. હા, એવી ફરિયાદ કરતા ભગવાનની પૂજા આપણને તો જ બદલી શકે કે આપણે બદલાવવું હોય. એટલે પરમાત્મા આલંબન છે. ઇટ મીન્સ ફ્રેન્ડલી એટમોસ્ફિયર છે. એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર. શિયાળાની અંદર કે ચોમાસાની અંદર ગુલાબને ઉગવા માટેનું એટમોસ્ફિયર ફ્રેન્ડલી છે, પણ એ જ ગુલાબને ઉગવા માટે ઉનાળાની અંદર એટમોસ્ફિયર ફ્રેન્ડલી નથી, વાતાવરણ પ્રતિકૂળ છે. હા, પ્રતિકૂળ વાતાવરણ છે. એવાય કેટલાક ગુલાબ હોય છે કે પ્રતિકૂળ વાતાવરણની અંદર પણ ખીલી જાય. હા, પ્રભુનું આલંબન ન હોય તોય ચડી જાય. એવા સિદ્ધો નવ તત્વોની અંદર 15 પ્રકારના સિદ્ધ બતાડ્યા છે. એમાં અન્ય લિંગ સિદ્ધ છે, સ્વલિંગ સિદ્ધ, અન્ય લિંગ સિદ્ધ. સ્વલિંગ સિદ્ધ એટલે ખબર છે ને, દેવગુરુ ધર્મની પ્રાપ્તિ સાથે જેને સિદ્ધ શિલા પ્રાપ્ત થઈ એ સ્વલિંગ સિદ્ધ છે. પણ દેવગુરુ ધર્મ નથી મળ્યા અને એવા જે અન્ય છે, એટલે સુદેવ, સુગુરુ, સુધર્મ નથી મળ્યા. મળ્યા છે કાલી માતા, મળ્યા છે મહાદેવ, મળ્યા છે રામકૃષ્ણ, છતાંય એ ચડી ગયા. એ પ્રતિકૂળ વાતાવરણની અંદર ખીલેલું ગુલાબ છે. મળેલા દેવગુરુ ધર્મની વચ્ચે ઉચકાઈ જઈએ એ સ્વાભાવિક વાત છે. મહાવીર મળ્યા અને દુર્ગતિ થાય તો એની અંદર મહાવીરનો ગુનો નથી. આપણે પોતે આ મહાવીરનો જે રીતનો સ્વીકાર કરવો જોઈએ તે રીતે કરી શકાય. દવા લેવામાં ડોક્ટર કન્ડિશન મૂકે છે તો બદલાવામાં કન્ડિશન ના હોય. મહાવીર લઈ લીધા એટલે પતી ગયું. હા, ડોક્ટર એમ કે છે એમ્પ્ટી સ્ટમક લો, જમ્યા પછી લો, દૂધ સાથે લો. આવી કઈક શરતો સાથે ડોક્ટર દવા આપે છે અને આ શરતના પાલનથી જ દવા એક્ટિવ થાય છે. એ જ રીતે પરમાત્માની મદદ તો જ પ્રાપ્ત થાય કે ભગવાનને આપણે આલંબન તરીકે સ્વીકાર્યા હોય. ભગવાન જ બધું કરે ના. એટલે ક્યારેય એવી ફરિયાદ ન કરતા કે 40 વર્ષથી ભગવાનની સેવા કરીએ છીએ, વાર તહેવારે અમે તીર્થ યાત્રા કરીએ છીએ, છતાંય મહારાજ સાહેબ અમારા દોષોમાં ફરક પડ્યો નથી. હવે આત્માઓને હું કહેતો છું કે ભલે ફરક ન પડ્યો પણ દોષો ન વધ્યા એ પણ મોટામાં મોટો ફરક છે. હા, અપરાધોની દુનિયામાં ક્યાં સુધી જવાય તેવું હતું ત્યાં સુધી તું નથી પહોંચ્યો એ પણ તારા માટે મોટામાં મોટો પ્લસ છે. હા, પ્લસ છે. નહીં તો ક્યાંના ક્યાં નીકળી જાય. કેવી કેવી ગમગીન પરિસ્થિતિઓના સર્જન થાય. એટલે જ આ પરમાત્મા આલંબન છે. ડોન્ટ ફોરગેટ. એટલે માત્ર પ્રભુની મદદ મળે છે. પરમાત્માની તારકતા એટલે શું? પ્રભુ તારે એ તારકતા ના. પ્રભુ ડૂબવામાં મદદ ન કરે તે પરમાત્માની તારકતા. પ્રભુ તારે જ તો પરમાત્મા ક્યારના લોકોને તારી દીધા હોત. એટલે પરમાત્માની તારકતાનો અર્થ જ છે કે ભગવાન એમ કહે છે કે તારા પતનમાં, તારા ડૂબવામાં ક્યાંય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દૂર દૂર સુધી હું નિમિત્તમાં નહીં આવું. તારા ડૂબવામાં હું કારણ નથી. હા, હું કારણ નથી. આ જ પરમાત્માની તારકતા છે. આપણી ભાવુકતા હોય અને પ્રભુની તારકતા કામ લાગી જાય એ આપણી ભાવુકતાના કારણે. બાકી આપણી ભાવુકતા ન હોય તો ભગવાન એમ કહે છે કે હું તને ડુબાડીશ તો નહીં જ. ડુબાડવામાં તો હું ક્યાંય આવીશ નહીં, ક્યાંય નહીં. એટલે આપણા દુઃખ, આપણા દુર્ભાગ્ય, આપણી દુર્ગતિ
એમાં ભગવાન ક્યાંય ક્યાંય કોઈ પણ ઠેકાણે માઇનસ રીતે નેગેટિવલી પણ ભગવાન કારણ નથી. લોકો મને એમ કહે છે કે મારા સાહેબ ભગવાને રાત્રિભોજનના ત્યાગને રાત્રિભોજનને પાપ કીધું માટે આપણે કરીએ તો પાપ લાગે ને ભગવાને કીધું જ ના હોત તો ક્યાં લાગવાનું હતું. આવા અવળા અવળા તર્કો આપણને આપતા જાય. હા, હિંસાને પાપ કીધું અને કરીએ છીએ માટે હિંસા પાપ છે. પાપ જ ન કીધું હોત તો વાંધો શું હતો? એટલે ભગવાને પુણ્ય અને પાપની જે ડિવાઇડેશન કર્યા એના કારણે તો આપણે પાપ કર્યા અને પાપ કરીને આપણે દુર્ગતિમાં ગયા. કારણ કે ભગવાને પાપના કારણે દુર્ગતિ મળે એવું કીધું જ છે. પણ આવું કોઈ ડિવાઇડેશન જ ન કર્યું હોત તો વાંધો શું હતો? બરાબર ને? હું બોલું છું એ બરાબર છે ને? હા, એટલે મારી વાતમાં તમે લોકો સહમત ને? ભગવાન આવું કે વિભાગ જ ન કર્યા હોત તો શું વાંધો? અને આજ તીર્થંકર દેવોની મોટામાં મોટી આપણા માટેની કરુણા છે. દુનિયા જ્યારે પુણ્ય અને પાપને સમજતી જ નહોતી ત્યારે પ્રભુએ પુણ્ય અને પાપ સમજાવ્યા. ભગવાન આદિનાથે જ્યારે પુણ્ય અને પાપની કોઈ સમજ માનવોમાં હતી જ નહીં ત્યારે પરમાત્મા આદિનાથે આ સંસારમાં સૌથી પહેલો ધર્મ શું બતાડ્યો? સુખ દુઃખ નહીં, સુખ દુઃખ તો પ્રોડક્ટ હતી, પણ એ સુખ દુઃખના કારણ તરીકે પુણ્ય અને પાપને પ્રભુએ સંસારની અંદર સૌથી પહેલા પ્રસ્તુત કર્યા કે આ પાપ છે, આ પુણ્ય છે. અને પ્રભુએ કીધું કે આ પાપના કારણે દુર્ગતિઓ થાય છે અને આ પુણ્યના કારણે સ્વર્ગ અને સદગતિઓ પ્રાપ્ત થાય છે. આ પરમાત્માની સૌથી મોટી આપણા માટેની કરુણા છે. હા, આપણા માટેની કરુણા. મોટામાં મોટું પેટ્રોલ પંપની ઉપર લખવામાં આવ્યું છે હાઈલી ઇન્ફ્લેમેબલ, હાઈલી ઇન્ફ્લેમેબલ. સિગરેટના પાકીટ ઉપર લખવામાં આવ્યું છે ઇન્જુરિયસ ફોર હેલ્થ. આ જે લખાયું છે ને એ કંપની તરફથી આપણને જાગવા માટેની વોર્નિંગ છે. અને આવું ન લખાય તો સરકારી ગુનો છે. એમ પાપને પાપ તરીકે ન કહેવાય એ આખા સંસારનો ગુનો છે. સમજ્યા મારી વાત? હા, એટલે પ્રભુએ આખો સંસાર જ્યારે પુણ્ય અને પાપને સમજતો જ નહોતો અને માત્ર સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ એની જ ઘટમાળની અંદર આખો સંસાર દોડતો હતો અને ત્યારે પ્રભુએ ઉભા રાખ્યા, ઉભા રહો. શું સુખ દુઃખ કરો છો? સમજતો છે નહીં કે સુખ કેવી રીતે મળે, દુઃખ કેવી રીતે મળે અને એમને સુખ દુઃખ મળશે. અને ત્યાં પરમાત્માએ આખા સંસારને રોકી અને આખા સંસારને સૌથી પહેલી સમજ પુણ્ય અને પાપની આપી. અને એ આપવાના કારણે પરમાત્માએ આ સંસારને પુણ્ય અને પાપ દ્વારા બહુ મોટું એક દ્રષ્ટિ આપી દીધી. આ પુણ્ય છે, આ પાપ છે અને એના આધારે તમે તમારા જીવનને એસ્ટાબ્લિશ કરો. અને આ પરમાત્મા એટલે જ પ્રભુ, ફરી યાદ રાખજો, તારક છે. એનો અર્થ જ એ કે ભગવાન ડુબાડવામાં ક્યાંય આપણા માટે આવતા નથી. એટલે જો રાત્રિ ભોજનના કારણે નારક થઈ હોય ભગવાનના કારણે નહીં, રાત્રિ ભોજનના કારણે. ભગવાને તો ના જ પાડેલી કે ન કરતો, કંદમૂળ ન ખાતો, અભક્ષ્યનું સેવન ન કરતો. આ ભગવાને તો ના જ પાડેલી. એટલે ભગવાને તો એમ જ કીધેલું કે આ ઇન્જુરિયસ ફોર હેલ્થ, ઇન્જુરિયસ ફોર હોલી, ઇન્જુરિયસ ફોર હોલી. પણ તે ચાલુ કર્યું અને તું પડ્યો. એટલે સિગરેટની કંપની વાળાની ઉપર કેન્સર થાય તો કેસ કરી શકાતો નથી. બરાબર છે ને? સિગરેટની કંપની વાળાની ઉપર કેસ કરાય, કેન્સરના દર્દીઓ ભેગા થઈને કરે તો નથી કરાતો, કારણ કે એમણે તો ના જ પાડી હતી, ન પીતા, અને છતાં તમે પીધું છે. એ જ રીતે પ્રભુએ તો કીધેલું છે કે આ ન કરતા અને તમે કર્યું છે. એટલે જ આ પરમાત્માની તારકતા અને એ તારકતાને લઈ અને 10 વિશેષતાઓ, એમાં હું બીજી વિશેષતા ઉપર છું, એની વિચારણા વળી પાછા આવતીકાલે ભેગા થઈશું, આગળ ચલાવશું. આજે અહીંયા જ આટલું વિતરાગ ઈચ્છા